हाय गाइस कहता ध्रुव बाबू हम क्या करेंगे? हाँ आर्मी फोटो ओम पर हैप्पी बर्थडे ध्रुव बाबू ध्रुव बाबू आम जो अहिया ध्रुव माय डी હવે ક્યાં ગયો છોકરો ક્યાં ગયો ધ્રુવ દેખાતો નથી ક્યાં એ જોઈ લીધા મને બોલવા दे हे गाइस वेलकम बैक टू ये देखो मेरा प्यारा सा नहीं मेरा गंदा बच्चा अच्छा ऐसा होला मैं चोटी मुख तूने मुख मारी चोटी खाई गया था तो छोटी खटारो तुम्हारा नेल पॉलिश के तू गंधारो तू एक्सक्यूज मी नहीं एक्सक्यूज मी माय लड़की मार नहीं तो रे बाहुबली चला बाहुबलिया गिर गया मेरा बच्चा गिर गया चलो बाय 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 इससे मुझे बचाओ गांडा मारी चाबी तो दे मैं जाऊँ यार ધ્રુવ બાબુ મને દે પ્લીઝ થેન્ક યુ બાય બાય બોય આવી ગઈ અને પૂરી દીદીના અહીંયા મેં નેલ્સના શેપ લઈ લીધા છે સાઈઝ બતાવો તમારા નેલ્સ યસ એક સ્ટિક કરી લીધો છે હવે વિડીયો બનાવશું રીલ બનાવશું આજે મેડમ છેલ્લો દિવસ છે પછી મેડમ કેટલા મહિનો દી પછી આવશે Yes. યસ વિચ કલર ડુ યુ વોન્ટ બેટા Dark green. Dark as green. always. અને લોટસ કરશું ને Yes. આજે કંઈક ન્યૂ નેલ્સ કરવાના છીએ સેટ સેટ સ્વાદે ભૂખ લાગી છે કઈ સમજ નથી આવતું મને મન નથી થતું લગનમાં જવાનું મેં તે લ્યો એ રીતે હાથમાં ને પગમાં નેલ્સ થઈ ગયા અને પછી આ પૂરી દીદીનું કોસ્ટરે રેડી જ છે હવે આને આપણે અનબોક્સિંગ કરશું अनबॉक्सिंग नहीं डीमोल्ड अनबॉक्सिंग हम करेंगे इस बॉक्स इस मोल्ड का इस मोल्ड का अनबॉक्सिंग Demolding. अनबॉक्सिंग बोलूं मारे हाँ तो बोलो ચોટી ગયું છે તો નીકળવાનું નામ નથી લેતું આમાંથી ઓ બાપા તો દીદી આ કેમ નથી નીકળતું यार उभा रही हूँ आऊं અને મને ઓલું ગ્લુ નથી મળતું હવે ગ્લુ વગરનું એનું ઓલીનું બધુંય કામ અટકાયેલું છે હાય હાય આ ભેગી જામ થઈ ગઈ જો તો નીકળતી જ નથી હે ને આ હું થયું લ્યો પરિકર શું કંઈક લ્યો ધાર વાળું ચાકુ આપવા આ શું કરી નાખ્યું જામ પણ આટલું જામ બે યાર ગ્લુ ગને ઘરે છે સરસ અને ઓલું ગ્લુય નથી મળતું મને તમે કાલે પરમથી જ કાઢ્યું હતું મેં કાઢ્યું તું હા મેં ટેબલ પર જોયું તો ક્યાં ઉડઈ નાખ્યું મેં टूटी जैसे आई थी बेवड़ी થઈ ગઈ ये क्या कर दिया गाइस यार સીબ લઈને બેઠા છીએ
એટલું મસ્ત બની ગયું હતું અને હવે આ નવી ઉપાધિ. હાય હાય મોલ તૂટી ગયું. નવું મોલ નવે નવું હતું. હાજ તો અમદાવાદ થી લીધું હતું મમ્મીએ. ચલો પેલી રીલ બનાવી નાખો પૂરી દીદી. અમારી રીલ બના એલા એને કે મને તારું આ મૂંગું પડ્યું બહુ વધારે જ મોંઘું પડ્યું યાર. બે જાવ મૂક જોવા ક્યાં ખબર આવું બહુ હાલે ચાલો કાતાથી ખાવ એવું હોય તો. ના ને ના આમને એમ થઈ ગયું યાર. મને એમ થાય છે કે હું ઓલી છોકરીને કહું રેઝિંગ નું કોસ્ટર તૂટી ગયું છે ફર્સ્ટ ટાઈમ થી નહીં આવું. 500 रुपया डायरेक्ट नुकसान आ गया है पूरी दीदी का. કેમ આવું છું વધારે જ ચોટી ગયું અને અહીંયા ક્યાંય નથી દેખાતું કે રેઝિન હોય એવું. અને આ બરાબર થઈ ગઈ. હા ઈ તો બધું બરાબર થઈ ગયું પણ આ કોસ્ટરને લીધે અમારા નવે નવ હજી ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હતા. એ આપણે ઓલી નાખ્યું તો ઈ જ છે કે યસ આ ઈ જ છે. આ સેકન્ડ ટાઈમ એને યુઝ કર્યું હતું ને અમે ત્રીજી વખત યુઝ કર્યું હતું. એમાં કઈ વાંધો નહીં થયો ને. મોવન નહીં દઉં કોઈ એનું કઈ વાંધો થોડી થાય આપણે કરતા જ હતા તો. પણ આપણે આવી રીતે કઈ કોસ્ટર નહોતા ફાટ્યા યાર. આવી રીતે ચીરવા નહોતા પડ્યા આપણે કોસ્ટર. પણ આ બધું સાફ કરવું પડશે. યસ હાલો નેલ્સ મેં નેલ્સ કર્યા ત્યારે કાંઈક એને યુનિક જોતા હતા પૂરી દીદીને. કેવા લાગ્યા? બહુ જ સરસ. પણ મૂડ એટલો જ ખરાબ થઈ ગયો. ખરેખર યાર Nails ની જે ખુશી હતી ને બધી આને અમારા કોસ્ટરે ઓલી કરી નાખી. અને હવે આ બધું સાફ કરીને અને cut ફૂલ હાર કરી. પહેરાવાનો છે. ના એવું કાઈ નથી કરવું. અહીંયા ફ્લાવર નું ફૂલ હાર. એ રહ્યો ઓલા જૂના ફ્લાવર્સ કામાંથી 12 ના પણ ના. એના આત્માને શાંતિ આપે ભગવાન. હા એનો બસ ભગવાન આત્માને શાંતિ આપે. બિચારું ડસ્ટબિન માં જ જશે આજે. લાઈટ ચાલુ કરીને ઈ જ કરું છું બસ હવે. हमने वेफर खाई और इधर मैडम लाइट्स लगा रही है. हेलो गाइस શું થયું વળી શું પાધી કરી યાર? આ કોસ્ટર ને ઘા કરો યાર. ખરેખર હો થયું. એક વખત જ બ્લિંક થયું યાર. પણ આ એનું વ્હાઈટ કલર નું ક્યાં? આવી એ ભાઈ પાછું નાખો. હે ભગવાન ડિફેક્ટેડ પીસ આપ્યું લાગે છે આ લોકોએ. આ કોસ્ટર નું છે ને આરો જ નહીં. તમે ક્યાં મુહૂર્તમાં કોસ્ટર બનાવ્યું છે? બહુ ખરાબ મુહૂર્તમાં ચાલુ કરી દીધું છે. એને કહી દેવાનું અમને શું ખબર. અમને જેવું હા પૈસા આપે છે ને કહી દેવાનું કસ્ટમરને. અમને શું ખબર. વાહ ચેક કરવાનો હક તમારો છે. મેં ઈ ભરોસો કર્યો ને આ લોકો ઉપર. એ કોનો વાક કોઈ ઉપર ભરોસો કરવાનો જ નહીં. લેક્ચર કોણ આપે છે મને? કાઢી નાખો ફટાફટ આ સિરીઝ. બીજું કઈ ના ના લાવો મને હું કરું છું. જોગાડ છે. બસ પછી કોસ્ટર બની ગયું. પછી હું ગઈ ઘરે આવ્યા તમારા ગેસ્ટ દીદી જીજાજીને બધા આવ્યા હતા. સો બધા બસ બેઠા હતા. એનું વિડીયો શૂટ ના થયું. બસ તો થોડુંક એવી ક્લિપ મેં લીધી હતી બસ એ જ. અને પછી બસ એ લોકો ગયા સાંજે. અને પછી ધ્રુવ સાથે ધ્રુવ બાબુ ધ્રુવ મોદી આવ્યો હતો ખબર? મોદી તું તને મળવા ગયો હતો લે તો કહેવાય તો ખરા ચા પીવા તો હાલ. હો એમ નહીં એને કહેવાય ચા પીવા હાલ. સોરી જનાવર શું થયું?
સો થોડીક ક્લિપ લઈ લીધી, ધ્રુવ સાથે ટાઈમ સ્પેન્ડ કરતી હતી અને પછી બસ ટીવી જોતાં જોતાં મસ્ત જમી લીધું. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.